કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારને ધ્યાને લઈ શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આવતા મુસ્લિમ સમાજના તહેવારો તાજિયા નિમિત્તે તમામ તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય અને વરસાદની પણ આગાહી હોય ત્યારે આવનાર 2 દિવસમાં તહેવારના સમયે વરસાદમાં કોઈ ઘટનાઓ ના બને તેવી તકેદારીના ભાગરૂપે આજરોજ નાયબ પોલીસ અધિક્ષક બીસી ઠક્કર તેમજ કેશોદ પોલીસ અધિકારી અનિરુદ્ધસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ આ મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં કેશોદના ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ ભાલાળા, મુસ્લિમ સમાજના પ્રમુખ ઈસાભાઈ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગત વર્ષે તાજિયાના તહેવારમાં ધોરાજીની ગોઝારી ઘટના જેવી અન્ય કોઈ પણ જગ્યા પર ઘટના ના બને તે મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ પીઆઈ અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલી હતી। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ, ઇન્કલાબ ન્યૂઝ, જૂનાગઢ। આગામી મોહરમના તહેવાર આવી રહ્યા છે ત્યારે આગામી તારીખ 16-17ના તહેવારના અનુસંધાને આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિના સભ્યોની મિટિંગ લેવામાં આવેલી, જેમાં પૂર્ણ ધાર્મિકતાથી મોહરમનો તહેવાર ઉજવાય તેમજ કોઈ અકસ્માતનો બનાવ ન બને તે માટે જરૂરી તકેદારી રાખવી। તો વાયર કે ઇલેક્ટ્રિક વાયરના પોલ કે એના વાયરો થોડા નીચા પડી ગયા તો એને આપણે સરખા કરાવવાની પણ એક સૂચન મળેલું છે। તે સિવાય જે કલેક્ટરશ્રીના જાહેરનામા છે તેનું પાલન કરી અને સારી રીતે ઉજવાય તે માટે શાંતિ સમિતિના સભ્યોને અપીલ કરવામાં આવી અને તે લોકો પણ સારી રીતે અને એનું પાલન કરી અને પૂરી ધાર્મિક રીતે ઉજવશે તેવી તેમણે પણ ખાતરી આપેલી છે।